રાજકોટ ગ્રામ્યમાંથી ફરી ઝડપાયા છે બોગસ તબીબ। ઢોલરા અને સડક પીપળિયા ગામમાંથી બોગસ તબીબ ઝડપાયા। રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા નામના બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી। રાજુ ચૌહાણ છેલ્લા 3 મહિનાથી ક્લિનિક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે, તો રાજેશ મારડિયા માત્ર 10 પાસ હોવાનો તપાસમાં ખુલાસો થયો। બંને બોગસ ડોક્ટરને રાજકોટ એસઓજીએ ઝડપી પાડ્યા છે। આ સાથે જ ઇન્જેક્શન અને દવાનો જથ્થો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો વધુ 2 બોગસ ડોક્ટર ઝડપાયા છે। રાજકોટ એસઓજીએ બંને બોગસ તબીબને ઝડપી પાડ્યા છે। રાજેશ મારડિયા જે માત્ર 10 પાસ હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। બંને બોગસ ડોક્ટરને રાજકોટ એસઓજીએ ઝડપી પાડ્યા છે। સડક પીપળિયા ગામમાંથી બોગસ તબીબ ઝડપાયા। રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા નામના બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી। રાજુ ચૌહાણ છેલ્લા 3 મહિનાથી ક્લિનિક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે, તો રાજેશ મારડિયા માત્ર 10 પાસ હોવાનો તપાસમાં ખુલાસો થયો। બંને બોગસ ડોક્ટરને રાજકોટ એસઓજીએ ઝડપી પાડ્યા છે। આ સાથે જ ઇન્જેક્શન અને દવાનો જથ્થો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો વધુ 2 બોગસ ડોક્ટર ઝડપાયા છે। રાજકોટ એસઓજીએ બંને બોગસ તબીબને ઝડપી પાડ્યા છે। રાજેશ મારડિયા જે માત્ર 10 પાસ હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। બંને બોગસ ડોક્ટરને રાજકોટ એસઓજીએ ઝડપી પાડ્યા છે।